સો નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ ફ્રોમ ધી 603 બરાબર. 603 ની અંદરથી આપણે યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરશું. સો હિયર યુનિટ નંબર 1 and chapter number also 1. The name is activity of electrolyte. Activity of electrolyte. Unit number 1 and chapter number 1 name is activity of electrolyte. હવે અહીંયા ધ્યાન રાખો. એક્ટિવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ. એક્ટિવિટી પછી સમજાવો. પહેલા ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ કેને કહેવાશે? કોણ કહેશે? વોટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોલાઇટ? કોણ કહેશે? ઇલેક્ટ્રોલાઇટ કેને કહેવાશે? જેના ઉપર ચાર્જ હોય એને તો આયન કહેવાય. ઇલેક્ટ્રિસિટીનું વહન કરતા હોય એવા સોલ્યુશનને ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન કહેવાય. એવા કમ્પાઉન્ડને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. બરાબર. કોપર સલ્ફેટ તમે વોટરની અંદર નાખો તો Cu+2 SO4-2 બંને આયન જનરેટ થયા. હવે બંને આયન શું કરશે? ઇલેક્ટ્રિસિટીનું કંડક્ટ કરશે, ઇલેક્ટ્રિસિટી વહન કરશે. તો એ CuSO4 ને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. એ જ રીતનું તમે ઝિંક ક્લોરાઇડ નાખી દો Zn+2Cl-, શું થશે? ઇલેક્ટ્રિસિટી પાસ કરશે. તો ZnCl2 ને શું કહેવાય? ઇલેક્ટ્રોન. NaCl લઈ લ્યો, Na+Cl-, વોટરની અંદર સોલ્યુશન કરો એટલે ડિસોસિએટ થાય. Na+ જનરેટ થાય, Cl- થાય, એને કહેવાય ડિસોસિએશન થયું કહેવાય. તો જ્યારે પણ ડિસોસિએશન થાય અને આયન જનરેટ થાય એવા કમ્પાઉન્ડ, એવા સબસ્ટન્સને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. જે ઇલેક્ટ્રિસિટી કંડક્ટ કરવામાં કેપેબલ હોય એવા કમ્પાઉન્ડને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. Fe ફેરસ સલ્ફેટ લઈ લો. ફેરસ સલ્ફેટ વોટરની અંદર ડિઝોલ્વ કરો તો પાણી શું કરશે? ઇલેક્ટ્રિસિટી પાસ કરશે. કરશે કે નહીં કરે? તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. હવે હું ગ્લુકોઝ લીધું. શું લીધું? ગ્લુકોઝ. ગ્લુકોઝ વોટરની અંદર ડિઝોલ્વ કરું. whenever dissolve the glucose into the water, at that time the glucose is able to the conduct electricity. Yes or no? No. Why it cannot capable electricity pass throughout this solution, glucose solution? Why? It cannot generate ion into the solution, into the water. That's why glucose solution it is not generate electrolyte. Electrolyte એને કહેવાશે. એવા સોલ્યુશન ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કહેવાય? ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન કહેવાય? નો કહેવાય. તો ઇલેક્ટ્રોલાઇટ કેને કહેવાય? કે જે સબસ્ટન્સ છે ડિઝોલ્વ કરો અને આયન જનરેટ કરતા હોય, પોઝિટિવ અને નેગેટિવ આયન જનરેટ કરતા હોય અને એ આયન ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં કેપેબલ હોય એને કહેવાય. It is a substance which are dissolved into the solution. At that time it generate ion, and this ion which are capable to conduct electricity from this solution, it is called electrolyte. આને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ. હવે એક્ટિવિટી. તો એક્ટિવિટી સમજાવો એ પહેલાં તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા માનો કે 30 છોકરીઓ છે, 30 ગર્લ્સ છે. હવે 30 ગર્લ્સ એક્ટિવ હશે? ભણવામાં એક્ટિવ હશે? નહીં હોય. 15નું ધ્યાન હશે, 15નું ધ્યાન હશે નહીં. ધ્યાન હશે પણ બીજે હશે. બરાબર. પણ અહીંયા ભણવામાં ધ્યાન હશે અને કોન્સન્ટ્રેશન હશે નહીં, બીજે કોન્સન્ટ્રેશન હશે. તો હવે જો 15 કેવી થઈ? એક્ટિવ થઈ. 15 કેવી થઈ? ઇનએક્ટિવ. 50% તો ન રાખી લગીએ આપણે, થોડુંક વધારે રાખીએ એટલે 20 છોકરીઓ છે કે જે એક્ટિવ છે અને 10 ગર્લ્સ એવી છે જે એક્ટિવ છે નહીં. તો શું થશે? જે 20 છે એને એક્ટિવ છે, બધી જે ગર્લ્સ છે 30 એમાંથી બધી એક્ટિવ હોય? ન હોય. તો જે 20 ગર્લ્સ છે એ એક્ટિવ, તો એને એક્ટિવિટી કહેવાય. શું કહેવાય? એક્ટિવિટી. એ જ રીતે અહીંયા જેટલા આયન જનરેટ થાય પોઝિટિવ ને નેગેટિવ બધા એક્ટિવ હશે, બધા ઇલેક્ટ્રિસિટી પાસ કરશે, બધા એબલ હશે. અમુક ક્રિયા એ ઇલેક્ટ્રિસિટી પાસ થાય, ગમે એ થાય, આપણે કંઈ કરવાનું થતું બેસવાનું જ થાય, બેઠા જ રહેશે, કંઈ કરશે નહીં. તો એ શું થશે? ઇનએક્ટિવ થશે. તો એક્ટિવિટી મીન્સ શું થશે? જે આયન ઇલેક્ટ્રિસિટી પાસ કરતા હોય એને એક્ટિવિટી કહેવાય, એને એક્ટિવ આયન કહેવાય.
ધોઝ આયન વિચ આર કેપેબલ ટુ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધી સોલ્યુશન ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ આયન એન્ડ ધીસ પ્રોસેસ ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવિટી. તો તમને સમજાઈ ગયું હશે એક્ટિવિટી કેને કહેવાય અને ઇલેક્ટ્રોલાઇટ કેને કહેવાય. ઓકે, આની અંદર કોઈને ડાઉટ નહીં. હવે આપણે એક એક્ઝામ્પલ લઈ અને વધારે સમજીએ ઇલેક્ટ્રોલાઇટ કેને કહેવાય, ઇલેક્ટ્રોલાઇટ અને એક્ટિવિટી ઇલેક્ટ્રોલાઇટની કઈ રીતે ડિટેક્ટ થતી હશે એ આપણે જોઈએ. તો અહીંયા એક આપણે બીકર લઈ લઈએ. ધ્યાન રાખજો, આ ચેપ્ટરની અંદર મેથેમેટિકલ ચેપ્ટર છે. જો અહીંયા તમે કોન્સન્ટ્રેશન રાખશો તો બધું સમજાય જશે. નથી સમજાતું તો આગળ તમે વાંચી નહીં કરી શકો. સમજાય કે નહીં? એટલે ફૂલ કોન્સન્ટ્રેશન તમારું રાખજો, ગેરંટી સમજાઈ જશે, કંઈ પ્રોબ્લેમ થશે નહીં. શોપ જે છે, શોપમાં શું કરવું પડે? કોન્સન્ટ્રેશન રાખવું પડે, રીડિંગે કરવું પડે, બેય કરવું પડે. અહીંયા તમારે રીડિંગ નહીં કરવું પડે, ખાલી કોન્સન્ટ્રેશન રાખવું પડે. શોપની અંદર તમે કોન્સન્ટ્રેશન ન રાખો ને ખાલી વાંચો તો પણ આવડી જાય. આની અંદર એ પોસિબલ છે નહીં, ફરજિયાત ધ્યાન રાખવું પડે, એટલે ધ્યાન રાખજો. અહીંયા હવે જો અહીંયા એક આપણે બીકર લઈ લઈએ. અહીંયા લીધું બીકર છે, એની અંદર વોટર લઈ લઈએ. 1 kg વોટર. કેટલું લીધું ભાઈ? વોટર કેટલું લીધું? 1 kg. કા કેજી કેમ ન હોય? કેજી કેમ ન હોય? વોટર ચોખ્ખી લખવું નથી, વેઇટ નથી કરી લખવું. વોટર ચોખ્ખી ન લખવું, વજન ન કરી લખવું. હા કે નાખ્યો ભાઈ? વોટરનો વેઇટ કરી ન લખવું. તો ઓઇલ લેવા જાઓ તો બરાબર, તો એ વેઇટ નથી કરતા. 1 kg આપો, 2 kg આપો, છે કે નહીં? બધા લિક્વિડનો વેઇટ તો થાય, પણ વોટર 1 kg લ્યો, 1 લીટર લ્યો, કંઈ ફેર પડે બિકોઝ ઓફ ડેન્સિટી ઇઝ 1. ઓઇલમાં ચેન્જ થાય 0.93 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, તો એ ઓછી છે, તો એમાં ડિફરન્સ થશે. કેજી વધારે કે લીટર વધારે કે રીતનો પ્રોબ્લેમ થશે. સમજાય કે નહીં? બાકી વેઇટ તો ગમે ને કરી લો. હવે અહીંયા 1 kg કેમ લીધું એનું એક કારણ છે, બરાબર, એ પછી કહીશ. તો અહીંયા શું લીધું મેં? 1 kg વોટર ઇન્ટુ ધી બીકર. ધેન વી ટેક અનધર બીકર. બીજું બીકર લઈએ. અહીંયા પણ શું લીધું આપણે? 1 kg વોટર, પ્યોર વોટર. 1 kg પ્યોર, 1 kg પ્યોર વોટર. હવે અહીંયા ઇલેક્ટ્રોડ આપણે શું કરી? ડીપ કરી. શું ડીપ કરવું? ઇલેક્ટ્રોડ. આ છે ઇલેક્ટ્રોડ, આ સેકન્ડ ઇલેક્ટ્રોડ. ઓકે, ઓકે. અહીંયા વચ્ચે રાખી દઉં એ મીટર. શું રાખી દઉં? એ મીટર. હવે આ પોઝિટિવ બેટરીનો પોઝિટિવ સાથે, નેગેટિવ સાથે, તો આના ઉપર ચાર્જ કેવો હોય? તો આ ઇલેક્ટ્રોડનો ચાર્જ છે પોઝિટિવ, આ ઇલેક્ટ્રોડનો ચાર્જ છે નેગેટિવ. ઓકે, અહીંયા સેમ ટુ સેમ બે ઇલેક્ટ્રોડ ડીપ કરીએ. પોઝિટિવ, નેગેટિવ. પોઝિટિવને શું કહેવાય? આ છે કેથોડ. એનોડ. જે જગ્યાએ એનાઇન ભેગા થાય એને એનોડ કહેવાય, જે જગ્યાએ કેટાઇન ભેગા થાય એને કેથોડ કહેવાય. આટલું તો મગજમાં રાખજો. જે જગ્યાએ કેટાઇન ભેગા થાય એને કેથોડ કહેવાય, જે જગ્યાએ એનાઇન ભેગા થાય એને ચાર્જ ઓપોઝિટ હોય. સમજો? એનાઇન એટલે નેગેટિવ ચાર્જ અને એનોડનો ચાર્જ પોઝિટિવ, બરાબર. કેટાઇનનો ચાર્જ પોઝિટિવ અને કેથોડનો ચાર્જ. પણ યાદ રાખવા માટેનું બેસ્ટ શું છે? જે જગ્યાએ કેટાઇન ભેગા થાય એને શું કહેવાય? જે જગ્યાએ કેટાઇન ભેગા થાય એને કહેવાય કેથોડ. જે જગ્યાએ એનાઇન ભેગા થાય એને કહેવાય એનોડ. જે જગ્યાએ એનાઇન ભેગા થાય એને કહેવાય એનોડ. જે જગ્યાએ કેટાઇન ભેગા થાય એને કહેવાય કેથોડ. આ રીતું યાદ રાખી શકો. સમજાણું? નથી સમજાતું? સમજાઈ ગયું? ઓકે. તો હવે અહીંયા ધ્યાન રાખો. અહીંયા પણ આપણે એ મીટર લઈ લઈએ. કંઈ ડાઉટ હોય તો પૂછો. ડાઉટ હોય તો પૂછો, ડિસ્કશન નહીં, કંઈ ક્વેશ્ચન જ પૂછી લે.
ઓકે રેડી. હવે અહીંયા 1 kg, અહીંયા પણ 1 kg ઇલેક્ટ્રોડ ડીપ કર્યા, એમીટર લીધું, બેટરી લીધી, બરોબર. હવે અહીંયા નાખી દઈએ આપણે 0.1 મોલ NaCl. 0.1 મોલ NaCl. તો 0.1 નાખ્યું મોલાલ હશે કે મોલાર હશે? 0.1 મોલ NaCl આની અંદર ડિઝોલ્વ કર્યું. 0.1 mole NaCl, it can be dissolved into the NaCl. So this solution is a 0.1 molar or 0.1 molar solution of Na. મોલાલ યાદ રાખજો, બરોબર. જો હવે ફાઇનલ આગળ વધશો તેને હવે કોઈ તમને આ કહેશે નહીં મોલારિટી કેને કહેવાય, મોલાલિટી ન કહેવાય. સમજવું જ છેલ્લી તક છે, બરોબર. મોલારિટી કેને કહેવાય? मोल पर लीटर, मोलालिटी केने कहेवाय? मोल पर केजी. तो मोल पर केजी, 1 kg ની અંદર ડિઝોલ્વ કરો 1 મોલ, તો એને કહેવાય મોલાલ સોલ્યુશન. શું કહેવાય? મોલાલ સોલ્યુશન. 1 લિટરની અંદર 1 મોલ ડિઝોલ્વ કરો તો એને સોલ્યુશનને કહેવાય મોલાર સોલ્યુશન. કેવું કહેવાય? 1 લિટર વોટર લીધું, બરાબર. કોઈ પણ તમે 2 મોલ લઈ શકો, 3 મોલ લઈ શકો, 4 મોલ લઈ શકો. માનો કે 3 મોલ NaCl લીધા, 1 લિટર વોટર લીધું, 3 મોલ NaCl ના લીધા, ડિઝોલ્વ કર્યા કેની અંદર? વોટરની અંદર ડિઝોલ્વ કરો તો એ સોલ્યુશનને શું કહેવાય? 1 લિટર વોટરની અંદર 2 મોલ NaCl. શું કહેવાશે? મોલાર. કેવા કે ન કહેવાય? મોલાર. એ જ રીતનું 1 kg વોટર, બરાબર, 2 મોલ NaCl ડિઝોલ્વ કરો તો એને કહેવાય મોલાલ સોલ્યુશન. તો અહીંયા 0.1 શું છે? મોલાલ. સમજાય કે નહીં? એટલે ધ્યાન રાખજો શું છે કારણ, એના પાછળનું પછી કહીશ, બરાબર. અહીંયા મોલાલ લીધું. એ જ રીતે અહીંયા 2 મોલાલ સોલ્યુશન dissolve into the NaCl, means 2 mole NaCl dissolve into the water. અહીંયા 2 મોલ NaCl ડિઝોલ્વ કર્યું, અહીંયા 0.1 મોલ NaCl ડિઝોલ્વ કર્યું. તો અહીંયા કેટલું NaCl ડિઝોલ્વ કર્યું હશે? કેટલા ગ્રામ ડિઝોલ્વ કર્યું હશે? અને અહીંયા કેટલા ગ્રામ NaCl ડિઝોલ્વ કર્યું હશે? અહીંયા કેટલા ગ્રામ NaCl ડિઝોલ્વ કર્યું હશે? અહીંયા કેટલા ગ્રામ ડિઝોલ્વ કર્યું હશે NaCl? 1 mole NaCl is equal to 58 or 57 gram per mole. ग्राम पर मोल एनो मतलब શું થયો? મોલિક્યુલર વેઇટ ગ્રામ પર મોલ. જો 1 મોલ એટલે એનો મતલબ શું થાય? એવોગેડ્રો નંબર 6.022 10⁻23 એટમ ભેગા કરો NaCl ના 6.022 10⁻23 એટલા એટમ ભેગા કરો, એનો વેઇટ કરો એટલે વજન કેટલો થશે? 58 ગ્રામ. 58 ગ્રામ એનો મોલિક્યુલર વેઇટ કહેવાય, ગ્રામ પર મોલ. 1 મોલનો વજન કેટલો? 58 57. જે રીતના એનો 40 છે ગ્રામ પર મોલ, મોલિક્યુલર વેઇટ 40 ગ્રામ પર મોલ. તો એનો મતલબ શું થયો? 40 ગ્રામ કઈ રીતે થશે? એને ભેગા કરવાના, કેટલા પાર્ટિકલ ભેગા કરવાના? 6.022 10⁻23 પાર્ટિકલ ભેગા કર્યા, વજન કર્યો 40 થયો, મીન્સ એને કહેવાય 1 મોલ. શું કહેવાય? 1 મોલ. તો 1 મોલ NaOH વજન 40 ગ્રામ પર મોલ અને 1 મોલ NaCl નો વજન થાય 58 ગ્રામ પર મોલ. 1 મોલનો વજન કેટલો? 58. અહીંયા કેટલા ડિઝોલ્વ કર્યું હશે NaCl ની અંદર? 116 gram NaCl dissolved into this solution. It is called 2 mole NaCl solution. And here we dissolve 0.1 mole NaCl. It means that here only we take 5.8 gram dissolved into this solution. 5.8 ગ્રામ NaCl dissolve કર્યું, અહીંયા 116 ગ્રામ
NaCl ડિઝોલ્વ કરેલું છે. તો આની અંદર વધારે પ્રમાણમાં NaCl ડિઝોલ્વ કર્યું ને 116 ગ્રામ કર્યું ને અહીંયા 5.6 ગ્રામ NaCl ડિઝોલ્વ કરેલું છે. તો આ ડાયલ્યુટ સોલ્યુશન છે. કેવું સોલ્યુશન છે? ડાયલ્યુટ. અને આ છે કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન. આ કેવું છે? કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન. હવે શું કરું છું? પ્લગ સ્ટાર્ટ કરું છું, બેટરી ચાર્જ કરું, સ્વિચ સ્ટાર્ટ કરું, એ મીટરની અંદર રીડિંગ જોઉં છું. કરંટ, એ મીટર શું બતાવશે? કરંટ. બરાબર, એ મીટર કરંટ બતાવશે, કેટલો કરંટ પાસ થાય છે. બરાબર, એટલે અહીંયા શું થશે? માનો કે એ મીટરની અંદર રીડિંગ જોયું તો 0.1 બતાવ્યું. કેટલું બતાવ્યું? 0.1 એમ્પિયર. કેટલું બતાવ્યું રીડિંગ? 0.1 એમ્પિયર. બરાબર, 0.1 મોલ NaCl લીધું હતું, એને રીડિંગ બતાવ્યું 0.1. કઈ રીતનું સ્ટાર્ટ થશે? બેટરી સ્ટાર્ટ કરો, સ્વિચ સ્ટાર્ટ કરો એટલે શું થશે? NaCl આની અંદર ડિઝોલ્વ કરો એટલે શું જનરેટ થાય? Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ. શું થાય? ડિસોસિએશન થાય. તો Na પ્લસ કઈ જગ્યાએ જાય? અહીંયા પ્લસ અહીંયા આવે અને નેગેટિવ ક્યાં આવશે? નેગેટિવ અહીંયા પ્લસ આવશે, અહીંયા ક્યાં આવશે? અહીંયા આવી જશે નેગેટિવ. બરાબર, તો પ્લસ અહીંયા ઇલેક્ટ્રોન લેવા આવશે અને નેગેટિવ અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટ કરવા આવશે. તો આ રીતનું સર્ક્યુલેશન થશે, ઇલેક્ટ્રિસિટીનું પાસ થશે. તો અહીંયા શું થશે? એમીટર કરંટ બતાવશે, એ બતાવ્યો 0.1. બરાબર, તો અહીંયા પોઝિટિવ નેગેટિવ જે છે આયન્સ છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ આયન છે. બરાબર, તો અહીંયા જે આયન છે એ શું કરશે? ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં કામ કરશે, એને કહેવાય એક્ટિવિટી. બરાબર, એક્ટિવિટી થાય એક નથી થતી. અને જે આયન ઇલેક્ટ્રિસિટી પાસ કરતા હોય એને કહેવાય એક્ટિવ આયન. જે આયન અહીંયા ઇલેક્ટ્રિસિટી પાસ કરતા હોય, ઇલેક્ટ્રોલાઇટ ડોનેટ કરતા હોય એને શું કહેવાય? એક્ટિવ આયન. તો અહીંયા શું કરશે? NaCl શું કરશે? ઇલેક્ટ્રોન પાસ કરશે અને કેટલી એમ્પિયર મળે છે? 0.1 એમ્પિયર જોવા મળે છે. બરાબર, કરંટ કેટલો મળે છે જોવા? 0.1. એ જ રીતે અહીંયા 2 મોલ NaCl છે, એટલે આની અંદર 2 મોલ NaCl તમે વોટરની અંદર ડિઝોલ્વ કરો. અહીંયા 5.8 ગ્રામ તમે NaCl વોટરની અંદર ડિઝોલ્વ કર્યું હતું 1 kgની અંદર. અહીંયા સેમ ટુ સેમ 1 kg જ છે, વધારે છે નહીં. એની અંદર તમે 116 ગ્રામ NaCl ડિઝોલ્વ કરો છો. તો અહીંયા ભરમાર કેવી હશે? પોઝિટિવ નેગેટિવની બહુ બધી ઘણી જગ્યાએ પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ ઘણા બધા જોવા મળશે. મળશે કે નહીં મળે? નેગેટિવ પોઝિટિવ ઘણા બધા અહીંયા જોવા મળશે. બરાબર, હા કે ના? પોઝિટિવ નેગેટિવ ઘણા બધા જોવા મળશે. હવે જો પ્લગ સ્ટાર્ટ કરું હું, એ મીટર રીડિંગ બતાવે છે. એ મીટર રીડિંગ કેટલું બતાવશે? કેટલું બતાવશે? અંદાજિત તમે આંકડો મારો. અહીંયા 2 મોલ NaCl છે, 2 મોલ NaCl છે. પ્લગ સ્ટાર્ટ કરું, સ્વિચ સ્ટાર્ટ કરું, એ મીટર રીડિંગ બતાવવાનું સ્ટાર્ટ કરે છે. તો કેટલું બતાવશે? 2 કરતાં વધારે બતાવશે, 2 કરતાં ઓછું બતાવશે કે 2 જ બતાવશે? કેટલું બતાવે? 2 બતાવતું નથી. માનો કે હું તમને એક રફ આંકડો દઉં, પરફેક્ટ નથી કહેતો, રફ આંકડો કહું તો રફ આંકડો લઈ લે તો આપણે લઈ લઈએ 0.1. માનો કે એને પણ બતાવ્યું 0.1. 5.8 ગ્રામ કેટલું બતાવ્યું? 0.1. 116 ગ્રામ NaCl કેટલું બતાવ્યું? આ કેમ ડિફરન્ટ? અહીંયા પણ સેમ ટુ સેમ, અહીંયા પણ સેમ ટુ સેમ. ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ. અહીંયા એક્ટિવિટી 100% છે, અહીંયા એક્ટિવિટી 100% નથી. એનો મતલબ શું થયો? જેમ આયનની સંખ્યા વધી, જેમ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન થયું એમ આયનની સંખ્યા વધી તો એકબીજા વચ્ચેનું અટ્રેક્શન વધ્યું, તો એક્ટિવિટી ઘટી તો કરંટ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો જેમ જેમ કોન્સન્ટ્રેશન વધારે એમ કરંટ કેવો થયો? ઓછો થયો. તો શું થયું? 0.1 મોલે 0.1 આપ્યું, પણ 2 મોલ NaCl આપ્યું ખાલી 0.1. એનો મતલબ કે આયનની સંખ્યામાં વધારો થયો
તો attraction force વધ્યો between two ion, that's why it give a less number of ampere, means it give the less conduct electricity pass throughout this ammeter. કેમ આપ્યું? કારણ કે અંદર શું થયું? અટ્રેક્શન. સમજાય કે ન સમજાતું? હા કે ના? પરફેક્ટ, ઓકે. હવે શું થશે? 0.1 છે અને આને પણ કેટલું આપ્યું? 0.1. તો અહીંયા આપણે એક્ટિવિટી ગોતવી હોય તો કઈ રીતે જડે? તો કે આ રીતે. જો આપણે કોન્સન્ટ્રેશન માટે જોઈએ, કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન માટે જો 2 મોલ છે અને આઈપી કેટલી? એક્ટિવિટી 0.1. આ કોન્સન્ટ્રેશન છે, આ એ છે. એ ઇટ ઇઝ ડિનોટેડ બાય એક્ટિવિટી સ્મોલ એ. એની ડિનોટ કેના વડે કરાશે? સ્મોલ એ વડે. સ્મોલ એ વડે. સી મીન્સ કોન્સન્ટ્રેશન, સ્મોલ એ મીન્સ એક્ટિવિટી. હા કે ના? ઓકે. તો 2 મોલે કેટલી આપી? 0.1. તો 1 મોલે કેટલી? 1 મોલે કેટલી? તો આ રીતે ગોતાઈ જો. 1 મોલ મલ્ટીપ્લાય વિથ 0.1. 2 મોલ, બરાબર, મોલ કેન્સલ, શું આવ્યું? 0.1 ડિવાઇડેડ બાય 2. 1 મલ્ટીપ્લાય વિથ 0.1 એટલે 0.1. 2 ના 2 એટલે 0.1 ડિવાઇડેડ બાય 2. 0.1 શું છે? એક્ટિવિટી. અને 2 શું છે? કોન્સન્ટ્રેશન. તો A બાય C લખાય. A મીન્સ એક્ટિવિટી ડિવાઇડેડ બાય ઇટ્સ કોન્સન્ટ્રેશન. A મીન્સ એક્ટિવિટી, C મીન્સ કોન્સન્ટ્રેશન. ધ્યાન રાખજો, બરાબર. A એક્ટિવિટી, C છે કોન્સન્ટ્રેશન. ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવિટી કોએફિશિયન્ટ ગામા. ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવિટી કોએફિશિયન્ટ ગામા, બરાબર. આને શું કહેવાશે? મામા નથી, ગામા છે. એક્ટિવિટી કોએફિશિયન્ટ ગામા, બરાબર. તો A અપોન C, એક્ટિવ ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન. તો આ જે ટર્મ છે આપણે એક્ઝામ્પલ લીધું એની અંદર એક્ટિવિટી કોએફિશિયન્ટ કેટલો મળશે? A બાય C 0.1 ડિવાઇડેડ બાય 2. તો મળશે તમને શું મળશે? 0.05. તો ગામા કેટલો મળ્યો? 0.05. ગામા ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન ધી 1. 1 કરતાં કેવો મળ્યો જોવા? ઓછો. ઓકે, આની અંદર કોઈ ડાઉટ? નેક્સ્ટ આપણે ડાયલ્યુટ માટે એક્ટિવિટી ચેક કરીએ. ડાયલ્યુટ સોલ્યુશન માટે અહીંયા આ છે કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન, બરોબર. આ છે ડાયલ્યુટ સોલ્યુશન. તો અહીંયા શું લખશું? 0.1. કોન્સન્ટ્રેશન કેટલું? 0.1 મોલ NaCl. તો 0.1 મોલ NaCl 0.1. તો 1 મોલે કેટલા? તો શું થાય? 0.1 મોલ, સોરી, મોલ કેન્સલ આઉટ થઈ જશે, ડિવાઇડેડ બાય 1. ડાયરેક્ટ લખું છું. 1 મલ્ટીપ્લાય વિથ 0.1 એટલે 0. ઓકે, સોરી, 1 મલ્ટીપ્લાય વિથ 0.1 એટલે 0.1 ડિવાઇડેડ બાય 0.1. તો ઉપર છે A, નીચે છે C. શું કહેવાશે? ગામા કહેવાશે. ઓકે, 0.1 divided by 0.1, so is equal to 1. So gamma is equal to 1. So here gamma is equal to 1. It means that dilute solution give gamma. This gamma it is called activity coefficient. So here for the dilute solution, activity coefficient is equal to 1, and here activity coefficient for the concentration solution is less than the 1. It means that dilute solution is a ideal solution. Ideal solution means it give 100% activity, 100% active ion. આની અંદર 100% એક્ટિવ આયન હશે. જેટલા એક્ટિવ અહીંયા ફોર્મ થશે એટલા બધા શું થશે? ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં કામે લાગી જશે. અહીંયા ઘણા બધા છે પણ એ કંઈ કામે લાગશે નહીં, ઇલેક્ટ્રિસિટી પાસ કરશે નહીં, બીકોઝ ઓફ અટ્રેક્શન ફોર્સ બિટવીન ધેમ. બરાબર, પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે અટ્રેક્શન થશે એટલા માટે ઇલેક્ટ્રિસિટી પાસ કરશે નહીં. તો એ વેલ્યુ એક્ટિવિટી કોએફિશિયન્ટની વેલ્યુ કેવી આવે છે? લેસ ધેન 1. સો ધીસ ઇઝ કોલ્ડ આઈડિયલ સોલ્યુશન. ડાયલ્યુટ સોલ્યુશન ઇટ ઇઝ કોલ્ડ
આઈડિયલ સોલ્યુશન. એનો મતલબ ઓછા છોકરા છે, ઓછા છોકરા હોય તો વધારે એક્ટિવિટી થાય, વધારે હોય એક્ટિવિટી થાય, અટ્રેક્શન બિટવીન ધેર, બરાબર, એટલે પ્રોબ્લેમ થાય, ડીપની અંદર જતા નથી, બરાબર. તો શું થશે અહીંયા આવ્યું લેસ ધેન 1 લેસ ધેન, ઇટ મીન્સ ધેટ એક્ટિવિટી કોએફિશિયન્ટ કેવો આવ્યો, ઓછો આવ્યો, અને અહીંયા એક્ટિવિટી કોએફિશિયન્ટ 1. તો આને આઈડિયલ સોલ્યુશન કહેવાશે, આને આઈડિયલ સોલ્યુશન નહીં કહેવાય. એક્ટિવિટી સમજાણી, એક્ટિવિટી કોએફિશિયન્ટ સમજાણો, હા કે ના? હવે જો અહીંયા મેં કેટલું લીધું, 0.1 મોલ NaCl ડાયલ્યુટ સોલ્યુશન. કન્ફ્યુઝ થતા ને અહીંયા સુધી ક્લિયર છે, અહીંયા સુધી ક્લિયર, અહીંયા બસ આટલું જ સમજવાનું, આગળનું કવિ તમારે સમજવાનું નથી, ખાલી ધ્યાન રાખવાનું નોલેજ માટે. ઓકે, 0.1 મોલ NaCl છે, અહીંયા 2 મોલ NaCl છે, હા કે ના? અહીંયા 0.1, અહીંયા 2, તો અહીંયા એક્ટિવિટી કોએફિશિયન્ટ 1 કરતાં ઓછો, અહીંયા કોએફિશિયન્ટ 1, એટલે આ 0 થી 1 વચ્ચે છે, 0 થી 1, 0 નો આવે, હાવ એક્ટિવિટી હાવ 0 નો થઈ જાય, 0 થી તો વધારે આવે, પણ 0.05 છે, ઇટ મીન્સ 0 to 1 વચ્ચે છે, આ છે 1. હવે માનો કે કોન્સન્ટ્રેશન 4 મોલ NaCl લઈ લો, 4 મોલ, કેટલા મોલ? 116 પ્લસ 116, પાછું 116 NaCl નાખવું, કેટલું નાખવું? 116 ગ્રામ, એટલે અહીંયા કોન્સન્ટ્રેશન થઈ ગયું 4 મોલ NaCl કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન. કેટલા મોલ? 4 મોલ. હવે અહીંયા એમ્પિયર કાંટાની અંદર જોવું તો રીડિંગ કેટલું બતાવશે? 4 બતાવશે, 4 કરતાં ઓછું બતાવશે, 4 કરતાં વધારે બતાવશે. ઇક્વેશન છે, બોલો. 0.1 કરતાં ઓછું, 0.1 કરતાં ઓછું, પાકું કે 4 જ બતાવશે? 4 નહીં બતાવ, 0.1 હે નહીં બતાવ. માનો કે 4 નાખ્યું, ડબલ કોન્સન્ટ્રેશન કર્યું, તો અહીંયા એક્ટિવિટી માનો કે બતાવી 5 એમ્પિયર. 4 મોલ નાખ્યું તો બતાવ્યું 5 એમ્પિયર, ઇટ મીન્સ એની અંદર હતા 4 મોલ અને બતાવ્યું 5 મોલ. એનો મતલબ એક્ટિવ છે, અહીંયા આયન છે, એના કરતાં પણ એક્ટિવિટી કેવી બતાવી? વધારે બતાવી. ઇટ મીન્સ જે અહીંયા જે આયન જનરેટ થાય, બહુ વધારે આયન જનરેટ થયા, તો બહુ વધારે આયન જનરેટ થયા એટલે થઈ ગયો રિપલ્સન ફોર્સ. કયો ફોર્સ લાગુ પડ્યો? રિપલ્સન ફોર્સ. એકબીજાને ધક્કા લગાવે, ભાઈ તું જા માં નથી આવ, એટલે એકબીજાને ધક્કા લગાવે એટલે શું થશે? રિપલ્સન ફોર્સને લીધે જે એક્ટિવિટી એકચ્યુઅલમાં બતાવી જોઈએ એના કરતાં પણ એક્ટિવિટી વધારે બતાવે, એક્ટિવિટી હોય એના કરતાં વધારે બતાવે, તો એને કહેવાય પોઝિટિવ ડેવિએશન. 2 ટાઈપના ડેવિએશન જોવા મળે, એવું ભણવાનું નથી પણ કહું, એને કહેવાય પોઝિટિવ ડેવિએશન. હોય એથી વધારે બતાવે તો ડેવિએશન ફોર્મ થાય પોઝિટિવ. આ એક ડેવિએશન જ છે, પણ આ કેવું ડેવિએશન છે? નેગેટિવ ડેવિએશન. જે આયન છે એના કરતાં ઓછા એક્ટિવ છે, અહીંયા ભણે છે એના કરતાં કેવા છે? ઓછા, તો એ કેવું છે? નેગેટિવ ડેવિએશન. તો અહીંયા શું જોવા મળે છે? નેગેટિવ ડેવિએશન જોવા મળે. જો અહીંયા 4 મોલ નાખું, એમ્પિયર વધારે બતાવે, તો એ શું થઈ ગયું? પોઝિટિવ ડેવિએશન. તો જ્યારે પોઝિટિવ ડેવિએશન થાય ત્યારે એક્ટિવિટી કોએફિશિયન્ટની વેલ્યુ શું થાય? 1 કરતાં વધારે જ આવે. 5 એમ્પિયર ડિવાઇડેડ બાય 4, 5 ડિવાઇડેડ બાય 4, 5 ડિવાઇડેડ બાય 4, 5 મોટા 4 નાના, તો ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા, તો હંમેશા 1 કરતાં વધારે. તો જ્યારે પણ 1 કરતાં વધારે ક્યારે આવે? બહુ વધારે હાઈલી કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન હોય ત્યારે એક્ટિવિટી કોએફિશિયન્ટની વેલ્યુ 1 કરતાં વધારે. જ્યારે મીડિયમ કોન્સન્ટ્રેશન ત્યારે 1 કરતાં ઓછી, અને જ્યારે ડાયલ્યુટ સોલ્યુશન 1. સમજાણું? 0 to 1 and 1 to more, કોઈ પણ લઈ શકે, 1 કરતાં વધારે. એક કેનું? ડાયલ્યુટ, બરોબર. 0 થી 1 વચ્ચે મીડિયમ, 0 થી 1 વચ્ચે મીડિયમ. 1 મીન્સ ડાયલ્યુટ, મીન્સ આઈડિયલ. મીડિયમ મીન્સ 0 to 1 વચ્ચે કોએફિશિયન્ટની વેલ્યુ, ગામાની વેલ્યુ કેટલી? 0 to 1 વચ્ચે મીન્સ મીડિયમ સોલ્યુશન. એનું કોન્સન્ટ્રેશન કેવું? મીડિયમ. અને 1 થી વધારે કોન્સન્ટ્રેશન હાઈ. તો એનો મતલબ અહીંયા પોઝિટિવ ડેવિએશન જોવા મળ્યું, અહીંયા નેગેટિવ ડેવિએશન જોવા મળ્યું. આની અંદર કોઈને ડાઉટ? પોઝિટિવ નેગેટિવમાં બહુ પડતા નહીં, ઇટ ઇઝ ઓનલી ઓન ફોર યોર નોલેજ, બરાબર.
અહીંયા સુધી તમને ખબર પડી. આનું કેવું હશે એક્ટિવિટી કોએફિશિયન્ટ 1 કરતાં ઓછું, આની એક્ટિવિટી 1 હોય. અહીંયા કામાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. અને આ જે ગામા છે એને કહેવાશે એક્ટિવિટી કોએફિશિયન્ટ. સો ઇટ ઇઝ ઓલ્સો denoted by gamma or it is also denoted by f. Both are the symbol of activity coefficient. Gamma plus f. લખતા નહીં તમે ઉતાવળા જ જાઓ. મેં કીધું તમને કંઈ લખવાનું. ગામા પ્લસ એફ. ગામા અને એફ ને બંનેને શું કહેવાશે? એક્ટિવિટી કોએફિશિયન્ટ. એક્ટિવિટી કોએફિશિયન્ટ ગામા અને એફ ને બંને કહેવાશે એક્ટિવિટી કોએફિશિયન્ટ. ઇટ ઇઝ અ ડિપેન્ડ ઓન ટુ ધી ધીસ સિમ્બોલ. ઇટ ઇઝ અ ડિપેન્ડ ઓન ટુ ધી unit of this concentration. Unit of this concentration. Whenever the concentration in terms of mole per kg, at that time the activity coefficient denoted by gamma. બરોબર. So here whenever concentration in terms of mole per kg, at that time it is denoted by gamma. Whenever concentration in terms of mole per liter, at that time it is denoted by activity coefficient denoted by F. So gamma and F both are the symbol of activity coefficient. This symbol it is a dependent on to the unit of concentration. Whenever the unit of concentration is a mole per kg, at that time it is denoted by gamma. And whenever concentration in terms of mole per liter, at that time it is denoted by F. Both are activity coefficient. So here we take gamma. It means that this concentration in terms of mole per kg. Here also mole per kg. That's why it is denoted by gamma. એટલા માટે મેં અહીંયા 1 kg લીધું હતું. અહીંયા પણ 1 kg લીધું હતું. એમને લીધેલું હતું. થાય બંને સેમ લીટર કે કેજી, પણ 1 kg મેં કીધું કારણ કે ગામા વડે દર્શાવવું છે. આ ચેપ્ટરની અંદર આપણે એફ વડે દર્શાવશું નહીં, ગામા વડે દર્શાવશું એક્ટિવિટી કોએફિશિયન્ટ. એટલે હંમેશા મોલ પર કેવું હશે? કેજી. મોલ પર કેજી. અહીંયા સુધીમાં કોઈ પણ ડાઉટ કંઈ પણ હોય તો કહી દો. નથી? ઓકે. પહેલાં ઇલેક્ટ્રોલાઇટની તમે ડેફિનેશન લખો. ભલે રીસ્ટાર્ટ, વાંધો નહીં. પહેલાં સૌથી પહેલાં શું લખો? ઇલેક્ટ્રોલાઇટની ડેફિનેશન લખો. ઇલેક્ટ્રોલાઇટની ડેફિનેશન. ચેપ્ટર સ્ટાર્ટ થયું અહીંયા ઇલેક્ટ્રોલાઇટની ડેફિનેશન સૌથી પહેલાં. Electrolyte, a substance, when a substance dissolve into the solution, it generate ions. When substance dissolve into the solution, it generate ion, and these ions are capable to conduct electricity throughout solution. It is called electrolyte. Then definition of activity. Next, activity ni definition લખો. Activity ni definition. Activity ni definition. Those ions which are capable to conduct electricity throughout solution. It is called active ions.
throughout solution. It is called active ions. It is called active ions. And this process is known as activity. ઓકે, હવે આખું પેજ મૂકી દો, બરાબર. બીજા પેજમાં બે પાર્ટ પાડી દો. એકમાં કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન લ્યો, બીજામાં ડાયલ્યુટ સોલ્યુશન લ્યો. એની નીચે બધું લખી નાખો. છેલ્લે લખો ગામા ક્યારે કહેવાશે. સો ગામા ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ એક્ટિવિટી કોએફિશિયન્ટ લખો. F it is also symbol of activity coefficient, but when the concentration in terms of mole per kg, at that time it is symbolized by gamma. When concentration in terms of mole per liter, at that time it is denoted by F. So this is the all about the activity of electrolyte.